અમદાવાદ મેડિકલ એસોસિએશનને આજે નવા પ્રમુખ મળ્યા છે। ડોક્ટર ધીરેન મહેતાની અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ છે। ડોક્ટર ધીરેન મહેતાની આગામી 1 વર્ષ સુધી પ્રમુખ પદ તરીકે પદભાર સંભાળશે। ત્યારે એએમએ દ્વારા આવો ગામ ચલે અભિયાનની શરૂઆત કરવામાં આવશે, જે અંતર્ગત રાજ્યભરના ગામડામાં જઈને મેડિકલ સુવિધા આપવામાં આવશે તેમજ ઓર્ગન ડોનેશન જેવા કેમ્પ પણ કરવામાં આવશે। અમદાવાદ મેડિકલ એસોસિએશન રેગ્યુલરલી અમારા સાયન્ટિફિક પ્રોગ્રામો કરે છે, સોશિયલ કમ્યુનિટી પ્રોગ્રામ પણ કરે છે અને બીજા ઘણા બધા પ્રોગ્રામ બી ચાલતા જ રહે છે અને એ પ્રોગ્રામ અમે કન્ટિન્યુઅસ કરીશું। એ સિવાય મારા સ્પેશિયલ બીજા એજન્ડા છે એ પણ હું એમના અમલમાં મૂકીશ। આ પ્રોગ્રામ એ મને આગળ લગાવતા જે અમારા ફિક્સ પ્રોગ્રામ જે તો કરીશું, તે છતાં પણ ઘણા સ્પેસિફિક પ્રોગ્રામ મેં જે કહ્યું હમણાં, ખાસ કરીને ઓર્ગન ડોનેશનને રિલેટેડ છે કે પછી મેડિકલ લીગલ જે ઇસ્યુઝ ડૉક્ટરો સાથે થાય એ ડૉક્ટર યુનિટી માટે એના માટે પણ પ્રયત્ન ખાસ કરીને અમારા સોશિયલ પ્રોગ્રામ જે ચાલે છે, ખાસ કરીને આવો ગામ ચલે, જે અમારા ડૉક્ટર કેતનભાઈ દેસાઈનો ડ્રીમ પ્રોજેક્ટ છે અને ગામડામાં અમે કમ્યુનિટી પ્રોગ્રામ કરીએ છીએ। સિવાય અમદાવાદના બી ઘણા બધા જે એરિયાઝ છે, ઇકોનોમિકલ લો સોશિયો ઇકોનોમિકલ પ્રોગ્રામ્સ એરિયા, એમાં પણ અમે કમ્યુનિટી પ્રોગ્રામ કરીએ છીએ। એટલે એ પ્રોગ્રામ બી અમારા ચાલુ રહેશે અને સાયન્ટિફિક પ્રોગ્રામ તો અમારે રેગ્યુલર ચાલતા જ હોય છે સાયન્ટિફિક અપડેટ માટે, એટલે એ પણ અમારે કન્ટિન્યુઅસ ચાલુ રહેશે। અને બીજા જે ખાસ કરીને ઓર્ગન ડોનેશનને રિલેટેડ પ્રોગ્રામ છે કે બીજા મેડિકલ લીગલ ઇસ્યુઝ મેં કહ્યું એમ ડૉક્ટર્સને જે ઇસ્યુઝ આવી રહ્યા છે એના માટે બી અવેરનેસ માટેના પ્રોગ્રામ અને અમુક એક લિંક અથવા તો અમે એક ગ્રુપ બનાવીશું કે જે બધાની જોડે લાઇઝનમાં